મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હું ઉઠીને ભેગી બે છોકરીઓ ઉઠી ગઈ. નીચે જઈને પહેલા તો ચા મૂકીને કૌશલે ચાનો કાંટો ચડાવ્યો. પછી તો શું આપણે પણ ચાનો કાંટો ચડાવી જ લીધો અને નાહી ધોઈને તૈયાર થઈને બજારના જે ઇમ્પોર્ટન્ટ કામ હતા ને એ પતાવવા માટે અમે બંને નીકળી ગયા. બેંકનું કામ પતાવીને આગળ વધ્યા ને તો અહીંયા તો ફાટક જ બંધ હતી. ટ્રેન નીકળી. જેવી ફાટક ખુલી ને એ ભેગો અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો. અમારે જુપિટરને સર્વિસમાં મૂકવી હતી. ટ્રાફિક વિંધીને અને ગેરેજે પહોંચ્યા ને તો ગેરેજ જ બંધ થઈ ગયું હતું. એટલે આપણે પાછું ઘરે જવું પડે એમ હતું. રસ્તામાં મારી જુપિટરને ભૂખ લાગી એટલે પેટ્રોલ પુરાવ્યું ને આજે મમ્મીનો બર્થડે હતો એટલે આપણે જાજી બધી ચોકલેટ લીધી. ઘરે પહોંચ્યા ને તો મારા ભાભીએ બધી રસોઈ તૈયાર રાખી હતી, પણ કૌશલે તો પેલા શ્રીખંડનો વાટકો જ ઉપાડ્યો. પપ્પા જે શ્રીખંડ લઈ આવ્યા હતા અમે બંને જમી લીધું. પછી હું મારી ફ્રેન્ડને મળવા આવી ગઈ. અમથી કેદુની મળી નહોતી એટલે થોડી ઘણી ગપસપ કરી લીધી. ગપસપ કરીને અને જે સરકારી કાગળિયા દીધા હતા એ પાછા લેવા તો જવાનું, એ લેવા આવ્યા ને તો અહીંયા વેઇટ કરવો પડે. એમાં તો દુકાન બંધ હતી. એ માથાકૂટ કરીને પેટમાં ઉંદેરા બોલતા હતા એટલે આપણે જો બહાર જમવા માટે નીકળી ગયા. આજે આપણે બહાર જમવાનું છે, મમ્મીનો બર્થડે છે એટલે ક્યાં જવાનું છે ખબર છે? ભવનાથ જવાનું છે. હમણાં તો 5-6 દિવસથી ભવનાથ વાળી જ છે, પણ ભવનાથમાં આવે બહુ મજા અને ઠંડી એટલી હોય એટલે સ્વેટર પહેરીને જવું પડે. આપણે જો ભવનાથના ગ્રાઉન્ડમાં દેશી સ્વાદમાં પહોંચી ગયા હતા ઓળોના રોટલા ખાવા. જીવડી જેવી છે ને ગાડી નીચે ઉતરીને ભેગી દોડી કરતી હતી, પણ બે એને ડોગ જોઈને આગિયું ભાગ્યું. પછી એને દેવાંશી મને કે બંકુ ભૈયા વાળો વિડીયો ઉતારો ને એટલે આપણે એનો વિડીયો ઉતાર્યો ને કૌશલ પાણીની બોટલ લઈ આવ્યા ગાડીમાંથી. પછી એને પૂચુકથી થોડી ઘણી મસ્તી કરી. ત્યાં જ આપણી નજર રોટલા ઉપર પડી. અહીંયા એને મસ્ત દેશી ચૂલે એને રોટલા બનતા હતા. શિયાળામાં રોટલા ખાવાની બહુ મજા આવે, પણ હજી કંઈ જમવાનું નહોતું એવું તો કૌશલે ભૂખ લાગી હતી ને એને સંભાળો ખાધો. ત્યાં જ આપણે જમવાનું આવી ગયું એટલે આપણે જમી લીધું અને ઘરે જવા માટે નીકળી ગયા. ઠંડી બહુ જ હતી અને પછી જો દેવાંશીને તો ફૂલ નીંદર આવતી હતી રસ્તામાં. બધાને બાય બાય કરીને તો ન્યા હુઈ ગઈ. પછી આપણે થોડો ઘણો નાસ્તો લીધો ઘર માટે, ચકરી ને ચેવડો અને ભૂંગળા ને એવું બધું. અને પછી આપણે આઈસ્ક્રીમ પણ લીધું હતું. અને આજે એને જુનાગઢમાં આપણો છેલ્લો દિવસ હતો. નાસ્તો ઠેકાણા પાડીને પહેલા આઈસ્ક્રીમ ખાઈ દઉં, પછી કૌશલે આઈસ્ક્રીમ ખાધું. અમે તો શિયાળામાં આઈસ્ક્રીમ ખાઈએ હો. પછી મેં આઈસ્ક્રીમ ખાઈ લીધું. તો આવા જ મિની વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો. બાય બાય.